કોન્સ્ટેબલ વાળા મિત્રો જેટલા છે એમને ખાસ ધ્યાન રાખવાનું છે કે હવે 7 તારીખે કોલ લેટર આવી જશે, બરાબર. 7 તારીખે કોલ લેટર આવી જશે એટલે તમારી જોડે 7 દિવસ રહેશે, એટલું ધ્યાન રાખવાનું. તો હવે આપણે એમ જોવાનું છે કે પેપરનું માધ્યમ કેવું રહેશે. જો પેપર છે એ 3 ટાઈપનું આવશે, બરાબર. 1, 2 અને 3, એ 3 ટાઈપના આપણે પેપરની વાત કરીએ તો જો કદાચ સરળ રહે, બરાબર, એકદમ ઇઝી રહે, જેમ કે પીએસઆઈ નું હતું એવું, બરાબર, તો એવું રહે તો પેપરમાં તમારે 150+ માર્ક્સ લાવવા પડશે, કેમ કે તૈયારી બધાએ કરી છે અને પીએસઆઈના પેપરના આધારે જો કદાચ આવું પેપર સરળ આવ્યું તો તમારે 150+ લાવવાના રહેશે, એટલું ટાર્ગેટ રાખવાનું. જનરલ વાળાની વાત કરું છું, બાકી બધાના 5 નીચે ડાઉન કરીને ગણી લેવાનું, પણ 150+ લાવવાના રહેશે સરળ રહેતો. અને મધ્યમ રહે તો તમારે જો કદાચ 130+ લાવવાની જરૂર રહેશે, મધ્યમ રહેતો. અને કદાચ હાર્ડ રહે, બરાબર, સૌથી વધારે કેવું વિધાનવાળું કદાચ રહે એટલે હાર્ડ જ કહેવાય. વિધાનવાળું ઘણાને નથી આવડતું હતું, 4 વિધાનો આપેલા હોય ને પછી નીચે આપેલું હોય કે પહેલું બીજું ત્રીજું સાચું કે તમામ સાચા, એવી રીતના. તો વિધાનવાળું રહે તો તમારે 100ની આસપાસ રાખવાનું ટાર્ગેટ રાખવાનું, બરાબર. 100ની આસપાસ મતલબ કે પાર્ટ એ અને પાર્ટ બી બંનેના ગણવાના છે, એટલા માટે. પછી એ કદાચ ક્રાઇટેરિયા પણ ના ગણાય. ગઈ વખતે તલાટીમાં કેટલા ઓછા માર્ક્સ છે પણ બધા તલાટીમાં લાગી ગયા હતા, તો 120ની આસપાસ રાખવાનું, 110 120ની આસપાસ ટાર્ગેટ રાખવાનું, બરાબર. તો આટલું ધ્યાન રાખવાનું કે આપણે વધારે હાર્ડ રહે તો 100ની આસપાસ રહેશે, 110 120ની આસપાસ એવી રીતના ટાર્ગેટ રાખવાનું. તો પેપરનું લેવલ તો મારા ખ્યાલથી મધ્યમ જ રહેશે, કેમ કે કોન્સ્ટેબલની એક્ઝામ છે એટલા માટે બહુ હાર્ડ પણ નહીં રહે. અને સરળ મતલબ સરળ અને મધ્યમ બધું સરખું જ રહેશે. એટલે તમારે 130+ ટાર્ગેટ રાખશો તો તમારે આરામથી થઈ જશે. હવે આપણે એમ સમજીએ કે મોટું હવે ટાઈમ પૂરું થઈ ગયું છે તો મોટું રિવિઝન કેવી રીતે કરવું. તો મોટું આપણે રિવિઝનની વાત કરીએ તો સિમ્પલ હું તમને સમજાવું એ રીતના તમે ફોલો કરશો તો તમારે સારી રીતે આ જેટલા પણ 10-12 દિવસ છે એમાં તમારે આરામથી કવર થઈ જશે બધા સબ્જેક્ટ. તો ચલો આપણે જોઈએ. સામાજિક વિજ્ઞાનની વાત કરીએ 6 થી 10ની જીસીઆરટી છે તો એમાં ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર, ભૂગોળ, ઇકોનોમી તો કરવાની જરૂર નથી. આ 3 સબ્જેક્ટ આરામથી કવર થઈ જશે. તો હું બને ત્યાં સુધી કહીશ તમને કે તમે આ બુક પાઠ્યપુસ્તક છે એ વાંચી લેજો, તમને ખૂબ યુઝફુલ થશે. આમાં બધું ઓલમોસ્ટ કવર થઈ જાય છે અને બહુ સારી રીતે સમજાય એવું છે. તો આમાં કેવી રીતે વાંચવાનું તો જુઓ, સિમ્પલ. પહેલા કદાચ આ રીતનું છે તો પહેલા આ જે આ કોઠાવાળું આપેલું છે ખાસ તૈયાર કરી દેવાનું અને ફટાફટ પછી જેટલી બી અંડરલાઈન કરી છે એટલું જ વાંચવાનું, વધારે કંઈ વાંચવાની જરૂર નથી. જેમ કે મેહરગઢ છે, બરાબર, મેહરગઢ સૌથી પ્રાચીન ગામ ગણી શકાય છે. એ રીતના ત્યાંથી શું મળ્યું છે તો પ્રથમ જવ ઉગાડવા અને ઘેટા બકરા પાળવાની શરૂઆત થઈ, બરાબર. લંબચોરસ ઘેર 4 ઓરડા હતા, એક કબરમાં મૃતની બકરી સાથે દફનાવવામાં આવી હતી. એ રીતનું પ્રથમ પાલતુ પશુ કૂતરો હોવાનું જણાય છે. આ રીતના ફટાફટ એક લાઈન જેટલી અંડરલાઈન કરી છે એ બધું ફટાફટ વાંચી લેવાનું, તૈયાર કરવા નહીં રહેવાનું, એકવાર જોઈ લેવાનું. એમ નહીં વેચવાનું. ગુજરાતનું સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર, હાલમાં અમદાવાદ જિલ્લામાં લોથલ આવેલું છે, તો પાછું એને વાંચવાનું, એ જ નહીં કરવાનું. એકવાર વાંચી લીધું, રિવિઝન થઈ ગયું એટલે પૂરું તમારે, બરાબર. તો એ રીતના ટાર્ગેટ રાખવાનું કે ફટાફટ આપણે અંડરલાઈન જેટલું કરેલું છે એ બધું કરી દઈશું. ઇતિહાસમાં આમાં ઓલમોસ્ટ કવર થઈ જાય છે. ઇતિહાસ પૂરું થઈ જાય એટલે પછી તમારે આમાં વારસો પણ આવી જશે, વારસો પણ ફટાફટ કરી લેવાનું. અને પછી બંધારણ છે, બંધારણ બહુ ઓછા સમય બગડે નહીં એ પ્રમાણે ઓછું બધું આમાં આપેલું છે. તો જેટલું જે આપેલું છે, જેમ કે આ કોઠો છે અસ્થાયી અધ્યક્ષ અને સ્થાયી અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને બંધારણ સલાહકાર કોણ હતા આ પૂછાય છે વારંવાર. તો એ રીતના બધું તૈયાર કરી દેવાનું. પછી બંધારણ કેટલો સમય લાગ્યો એ, ક્યારે બંધારણનો અમલમાં આવી ખાસ પૂછાય છે, બરાબર. અમલ ક્યારે, ઘડતર ક્યારે, બધું વારંવાર પૂછાતું હોય છે તો એ ખાસ કરી લેજો. પછી કટોકટી ખાસ કરી લેજો, કટોકટીનો પૂછાય છે કે રાષ્ટ્રીય કટોકટી કઈ, રાષ્ટ્રપતિ શાસનની કઈ કટોકટી અને નાણાકીય કટોકટી, આ 3 કટોકટી ખાસ પૂછાય છે તો એ ખાસ કરી લે. તો આ રીતના ફટાફટ રિવિઝન. અને આ ભારતમાં બંધારણમાં લેવામાં આવેલા મહત્વના સ્ત્રોતો, ભારતમાંથી કયા સ્ત્રોતો બીજા દેશમાંથી લેવામાં આવે છે તો આ ખાસ કરી દેજો, તો એ પૂછાય છે એટલે. તો આ રીતના બધું રિવિઝન થઈ જાય. પછી ભૂગોળ છે, એ ભૂગોળ પણ તમારે સારી રીતે આમાં કવર થઈ જાય છે. તો જળ પરિવહન બધું, તો આ રીતના આ જે કોઠા આપેલા છે ખાસ કરી દેવાનું કે કઈ નદી ઉપર કયો બંધ બાંધવામાં આવેલો છે. તો આ રીતના બધું રિવિઝન છે એ મોટું કરી દેવાનું છે. એમાંથી સામાજિક વિજ્ઞાનની આ પાઠ્યપુસ્તક છે એમાંથી. હવે ઘણા ખરાનું ક્વેશ્ચન હતું કે ગણિતમાં કેવી રીતે રિવિઝન કરો, ગણિતનું શું કરું. ઘણા ખરા ગણિત કર્યું જ નથી, તો હું કે ત્યાં સુધી ગણિતના સૂત્રો ખાસ કરી દેજો. અને ગણિતનું રિવિઝન કેવી રીતે કરવાનું તો જો સિમ્પલ. જો પહેલા એક વસ્તુ, કોઈ બી એક ચેપ્ટર લઈ લઈએ આપણે. જેમ કે આ કયું ચેપ્ટર છે, એક જ મિનિટ, ચેપ્ટર આપણે જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. જેમ કે આ ચેપ્ટર છે દશાંશ અવયવ, બરાબર. તો દશાંશ અવયવમાં શું કરવાનું, આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કરવાનું કે પહેલો છે એ પહેલો સોલ્વ કરી દેવાનું, પછી છેલ્લું સોલ્વ કરી દેવાનું એટલે પૂરું.
એક્સરસાઇઝ એ પૂરી એ રીતના સોલ્વ કરવાનું, વધારે કઈ લેવાનું નહીં. અને બીમાં પણ પહેલું અને છેલ્લું એ રીતના પૂરું કરીને મૂકી દેવાનું. બધું આખા એક્સરસાઇઝ સોલ્વ કરવાની જરૂર નથી. પહેલું અને છેલ્લું ગણો એટલે તમારે બધું ઓલ ટાઈપનું આવી જાય. એટલે આખું રિવિઝન કરવાની જરૂર નથી. પહેલું છેલ્લું ગણી દેવાનું એટલે પૂરું થઈ જાય. તો ગણિતમાં કંઈ ખાસ કરવાની જરૂર નથી. એટલું બધું બધા એક્સરસાઇઝ કરશો તો તમારો ટાઈમ વેસ્ટ બહુ થશે. એટલે બને ત્યાં સુધી ઓછું એક્સરસાઇઝ સોલ્વ કરી અને વધારે રિઝલ્ટ આવે એ રીતના તમારે રિવિઝન કરવાનું. તો ગણિતમાં આ બધા ચેપ્ટરો છે બે જેટલા પણ, એ બધા આઈએમપી અગાઉ વિડીયોમાં મેં કહી દીધા છે. બાકી તો તમે આટલું કરી દેશો તો વાંધો નહીં આવે, હું કહી દઉં એટલું, બરાબર. તો પેલા બેઝિક તો ખાસ કરી દેજો, બરાબર. આ રીતે સરળ, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. પણ આમાં આઈએમપી છે, સંજ્ઞા જ્ઞાન છે, સરેરાશ છે, મધ્યક મધ્યસ્થ, બહુલક છે, લસા ગુસા, ગુણોત્તર પ્રમાણ છે. પછી ભાગીદારીના વારંવાર પૂછાય છે, ઉંમર આધારિત પૂછાય છે, બરાબર. અને પછી સમય, કામ અને મહેતાણું, નળ અને ટાંકી, ટકાવારી, નફોખોટ. આ તો આઈએમપી છે. ટકાવારી, નફોખોટ બે તો હશે જ. પછી ડેટા ઇન્ટરપ્રિટેશન ખાસ છે, મોસ્ટ આઈએમપી છે. સાદુવ્ય, ચક્રવૃદ્ધિ, સમય, અંતર, ટ્રેન, બરાબર. અને સંભાવના. આટલા ચેપ્ટરો ખાસ કરી દેજો જો કર્યા હોય તો, અને રિવિઝન પણ ખાસ કરી દેજો, બરાબર. અને મોટું આ રીતના આમાંથી કરી દેજો. અને જીકે ની વર્લ્ડ બોક્સ છે એમાંથી પણ કરી દેશો તો પણ વાંધો નહીં આવે. તો આજ માટે આટલું રાખીએ, અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.